રામધરી ગામે પ્રાથમિક શાળામાં ઉત્સાહ સાથે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો। રામધરી ગામે પ્રાથમિક શાળામાં ઉત્સાહ સાથે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો। રાજ્યભરમાં શિક્ષણ વિભાગના સંકલન સાથે શાળા પ્રવેશોત્સવ આયોજનો ચાલુ થયા છે। સિહોર તાલુકાના રામધરી ગામે પ્રાથમિક શાળામાં અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો। અહીં અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। જ્યારે નાના બાળકો રામધરીમાં પ્રવેશ લઈ રહ્યા 8મી વિદ્યાર્થીની કુમારી સોલંકી ભારતીબેન અશોકભાઈ સામાજિક ઉત્થાન વિશે પોતાનો દિલનો આનંદ વ્યક્ત કરશે। આજે શાળા પ્રવેશોત્સવની અંદર આપણી શાળામાં પધારે આયુર્વેદિક અધિકારી શ્રી શીતલબેન સોલંકી તથા અનુભાઈ પરમાર વરણ કેન્દ્રવતી શાળાના CRC કોર્ડિનેટર શ્રી અને આજના સમારંભમાં બેઠેલા તમામ મહાનુભાવો, SMCના સભ્યશ્રીઓ, ગ્રામજનો, વાલીઓ, શિક્ષક ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ ભાઈ બહેનો, સ્વાગત કરું છું। અને તમે બધાએ સહકાર આપી અને શાળાના આમંત્રણને માન આપી અને તમે પધાર્યા એ બદલ હું તમારા બધાનું ભાવભર્યું સ્વાગત કરું છું। ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી જયંતિભાઈ સાહેબનો। જયંતિભાઈ સાહેબ આપણા ગામની અંદર 10-15 વર્ષથી કાર્યરત છે અને અથાગ પ્રયત્નની સાથે આપણી શાળાને દિવસે ને દિવસે કેમ આગળ વધે એ માટે થઈને હંમેશા એમના પ્રયત્નો રહ્યા છે। ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ સાહેબનું। તાળીઓથી આપણે બનાવીશું કે પહેલા ધોરણના બાળકો, બાલવાટિકાના બાળકો પ્રવેશ લઈ રહ્યા છે અને આજે સ્કૂલની અંદર ખૂબ આનંદનો તહેવાર છે। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।